રામ રામ બધાને વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। તો સ્વાગત છે તમારું ફરી એકવાર મારા ન્યૂ વ્લોગમાં। ને અત્યારે હું જાઉં છું નિસારે ને તડકો બહુ છે એટલે હું આવી ગયો છું ઝાડની નીચે બેસવા છાયામાં। અને અહીંયા ઝાડ છે, એક છે પારસ પુપરાનું અને એક છે ગુલમુલનું। ને અહીંયા એક કૂતરોએ પણ બેઠું છે તો એને તો અમે બેસવા દેશું। ને મારા મામાનો છોકરો આવ્યો હતો અને એ જાય છે હવે ઘરે। અને ગુવાર પણ મોટી થઈ ગઈ છે તો હું તમને ગુવાર પણ દેખાડું। અને અહીંયા છે ગુવાર તો હું તમને અહીંયા જઈને બતાડું। અને અહીંયા છે ભીંડા તો એ દેખાડીશ। તો આ છે ગુવાર તો હું તમને બાજુમાં જઈને દેખાડું। ને આ બાજુ છે ભીંડા એ દેખાડીશ। જોઈ શકો છો મોટી થઈ ગઈ છે ગુવાર પણ। ને 10-15 દિવસમાં તો ગુવાર પણ લાગી જશે આમાં। ને આ બાજુ છે ભીંડા અને ભીંડામાં પણ આવી ગઈ છે જોઈ શકો છો। તો આમાં હવે ફુવારો છાંટવો પડશે। તો આ છે ઝટકો અને આ છે બેટરી અને આ છે સોલાર કચ। તો હું અત્યારે આવી ગયો છું બખાઈના ઝાડ પાસે અને આ છે બખાઈનો ઝાડ, એમાં ઘણી બખાઈઓ દેખાય છે। અને અત્યારે ઝટકો છે બંધ કારણ કે દિવસે અમે ચાલુ નથી કરતા, ઝટકો રાત્રે જ કરીએ છીએ। તો સામે જે ઝાડ દેખાય છે બખાઈનો, ત્યાં જવાનું છે બખાઈ ખાવા મારે। ભીંડામાં ખડ ઘણું થઈ ગયું છે તો ખડ પણ કાઢવું પડશે। આ બાજુ જ છે ખડ, બાકી આ બાજુ તો ઓછો જ છે ખડ। તો હું અત્યારે બખાઈ ખાઈને જાઉં છું ઘરે। ભીંડામાંથી જાય છે બાજરામાં પાણી। અને અત્યારે સાંજ થઈ ગઈ છે। અને મારી યુટ્યુબ ચેનલ ઉપર 60 સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો ખૂબ ખૂબ આભાર તમારો। અને આપણે હવે જલ્દીથી 100 સબસ્ક્રાઈબરનું ટાર્ગેટ પૂરું કરવાનું છે, તો જેને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તે જલ્દીથી કરી દો સબસ્ક્રાઈબ। તો હું અત્યારે કરું છું વ્લોગને એન્ડ, અને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। અને હવે મળશું નવા બીજા વ્લોગમાં।